હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આજના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના લેક્ચરની અંદર આપણે વીબીટી થિયરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વીબીટી થિયરી ખૂબ જ મહત્વનો સમજવા જેવો ટોપિક છે. વીબીટી થિયરી તમે કેમિકલ બોન્ડિંગ નામના 11 સાયન્સના ચેપ્ટરની અંદર પણ શીખી ગયા હશો. એ જ વસ્તુ અહીંયા છે, નવું કશું જ નથી. એની વસ્તુ રિપીટ થશે. બીજું કે જો એ વીબીટી થિયરી તમને યાદ ન હોય, મતલબ 11 સાયન્સમાં ભણ્યા છો, ટાઈમ વીતી ગયો છે, મે બી થોડો ઘણો એમાં ભૂલ પડતી હોય, તો તમે યુટ્યુબની અંદર કેમિકલ બોન્ડિંગ બાય સાગર જોશી ટાઈપ કરશો, તમને કેમિકલ બોન્ડિંગનું આખું એક પ્લેલિસ્ટ મળી જશે. એમાં કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં વીબીટી થિયરી, પછી કેમિકલ બોન્ડિંગનો લેક્ચર નંબર 10, 11 અને 12, આ 3 લેક્ચર હાઇબ્રિડાઇઝેશન ઉપર છે. તો આ બધા જ લેક્ચરમાં વીબીટી થિયરી અને હાઇબ્રિડાઇઝેશન વિશેની ખૂબ જ સારી એવી સમજ આપેલી છે. એક શોર્ટ વિડીયો 10 કે 11 મિનિટનો કોઈ પણ કમ્પાઉન્ડનું, એમાં મધ્યસ્થ પરમાણુ, એનું હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે ગણવું એના વિશેની પણ વાત કરેલી છે. તો એ તમે શીખી શકો છો. તો યુટ્યુબની અંદર તમને આ બધા જ વિડીયો અવેલેબલ છે, એમાંથી વિડીયો જોઈએ અને તમે કેમિકલ બોન્ડિંગનો જે ટોપિક છે વીબીટી, એનું રિવિઝન કરી શકો છો. ઓકે, અહીંયા જોઈએ આપણે વીબીટી થિયરી. વીબીટી થિયરીનો ફૂલ ફોર્મ છે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. વીબીટી મતલબ શું થશે? સંયોજકતા બંધનવાદ. હવે સંયોજકતા બંધનવાદ શું છે? જેવું તમે કેમિકલ બોન્ડિંગ ની અંદર ભણ્યા એ વસ્તુ થોડી ઘણી રિવાઇઝ કરાવું. કેમિકલ બોન્ડિંગ કોઈ બે પરમાણુ છે, પરમાણુ જોડાય અને અણુ બનાવે છે. તો આ અણુ વિશેની માહિતી આપનાર સૌપ્રથમ સાયન્ટિસ્ટ એટલે લુઈસે એના પોતાના લુઈસ સ્ટ્રક્ચર આપ્યા. લુઈસ સ્ટ્રક્ચર એવું હતું કે પરમાણુના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને પરમાણુની આજુબાજુ ડોટ કે ક્રોસના નિશાનીથી દર્શાવવા. બીજું સાથે લુઈસે એવું કીધું કે બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુ બનાવશે. આ હતું લુઈસ સ્ટ્રક્ચર. ત્યાર પછી આવે છે વીબીટી થિયરી. તો વીબીટી થિયરી આપણને એવું કહે છે, લુઈસ શું કહેતો હતો યાદ રાખજો, બે ઇલેક્ટ્રોન એકબીજાની ભાગીદારી કરીને બે પરમાણુ અણુની રચના કરે છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. વીબીટી થિયરી આપણને એવું કહે છે કે જ્યારે બે પરમાણુમાંથી અણુ બને છે ત્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય છે. પરમાણુની જે કક્ષકો હોય છે એકબીજામાં મિશ્ર થાય છે, એકબીજામાં મિશ્ર થઈ અને અણુની રચના કરે છે. તો વીબીટી થિયરી આપણને શું કહે છે? કક્ષકોનું સંમિશ્રણ થશે. કક્ષકોનું સંમિશ્રણ થશે, આ વીબીટી થિયરી કહે છે. હવે કક્ષકોનું સંમિશ્રણ, તો અહીંયા જ્યારે આપણે સવર્ગ સંયોજનની વાત કરીએ છીએ તો બે પ્રકારની સ્પીસીઝ હશે. એક હશે સીએમએ, બીજું હશે લિગેન્ડ. સીએમએ પાસે ખાલી ડી કક્ષક હશે, લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ભરેલી, મતલબ જે પેટા કક્ષકની આપણે વાત કરીએ, એક પેટા કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે, તો લિગેન્ડ પાસે સંપૂર્ણ ભરાયેલ કક્ષક. એટલે અહીંયા જે સંમિશ્રણ છે એ આ રીતે થશે. આપણે ધાતુ આયન સીએમએ લઈએ, આ લઈએ લિગેન્ડ છે એ સીએમએ ને ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો લિગેન્ડની જે કક્ષક હશે એ ઇલેક્ટ્રોનથી ભરેલી હશે અને ધાતુ આયનની કક્ષક હશે ખાલી હશે. એટલે અહીંયા સંમિશ્રણ કેવું થશે? લિગેન્ડની સંપૂર્ણ ભરાયેલ કક્ષક. અહીંયા કક્ષકનો મતલબ આ એક ખાનું, એક પેટા કક્ષક લેવાની છે જેમાં 2 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાઈ જાય. સંપૂર્ણ ભરાયેલ કક્ષક અને સીએમએ ની ખાલી કક્ષક વચ્ચે
સંમિશ્રણ થશે. એકચ્યુઅલમાં સંમિશ્રણમાં વીવીટી એવું કહે છે કે સંમિશ્રણ અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક, ફરીથી સાંભળજો, સંમિશ્રણ કોની વચ્ચે થાય? અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક અને ખાલી કક્ષક વચ્ચે. વીવીટી થિયરી એ ક્યાંય સંપૂર્ણ કક્ષક સંમિશ્રણમાં ભાગ લેશે એવો શબ્દ નથી વાપરેલો, પરંતુ અહીંયા સંમિશ્રણ પહેલા એકચ્યુઅલમાં હાઇબ્રિડાઇઝેશન સંકરણ થશે. અને યાદ રાખજો, આવું કેમિકલ બોન્ડિંગમાં પણ આવે છે, 3 ટાઈપની, ખાલી, અર્ધપૂર્ણ, સંપૂર્ણ ભરાયેલ. ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે, ચાહે સંમિશ્રણમાં લઈ શકે કે ન લઈ શકે, સંકરણમાં બધી કક્ષકો ભાગ લેશે અને નવી સંકૃત કક્ષકો આપશે. ત્યારબાદ નવી સંકૃત કક્ષકોનું સંમિશ્રણ થઈ શકે. એટલે આની અંદર વીવીટી નેક્સ્ટ પોઈન્ટ આવું કહે છે, સંમિશ્રણ પહેલા સંકરણ થશે. હવે તમે તો જાણો છો સંકરણ થાય તો એ દિશાકીય, નવી જે કક્ષકો હશે એ દિશાકીય હશે. દિશાકીય મતલબ ચોક્કસ ડાયરેક્શન ની અંદર 3D માં ગોઠવાશે અને ચોક્કસ ભૌમિતિક આકાર બનાવશે. જેમ કે કેટલાક ભૌમિતિક આકાર રેખીય, ત્રિકોણીય, પિરામિડલ, ચતુષ્ફલકીય, અષ્ટફલકીય, આવા નામ તમે સાંભળેલા છે. તો એવા ચોક્કસ પ્રકારના ભૌમિતિક આકાર અહીંયા બનશે. હવે આ વીવીટી થિયરીની જરૂરત શું કામ પડી? આપણે સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલા સૌર્ગ સંયોજન શું કામ બને છે એના માટેની થિયરી હતી EAN, જેમાં ઘણા બધા અપવાદ નીકળ્યા, થિયરી ફેલ થઈ ગઈ. પછી વર્નર આવ્યો, વર્નરે થિયરી આપી. વર્નરની થિયરી એવી હતી કે CMA 2 પ્રકારની સંયોજકતા દર્શાવે, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતાથી પ્રતિ આયન જોડાય, દ્વિતીયક સંયોજકતાથી લિગેન્ડ જોડાય છે. પરંતુ આ થિયરીની અંદર ક્યાંય અણુનું સંકરણ કે અણુનો આકાર કેવો હશે એવી કોઈ જ માહિતી નથી, ખાલી આ રીતે જોડાશે એવું. દ્વિતીયક સંયોજકતા મતલબ જે લિગેન્ડ જોડાય છે એ દિશાકીય હશે એવું વર્નરે કીધું, પરંતુ કયા સંયોજનમાં કયા પ્રકારનો આકાર હશે એ કોઈ માહિતી વર્નનની થિયરીમાં નથી. તો એના માટે વીવીટી થિયરી આવી. વીવીટી થિયરીએ સંકરણનો કોન્સેપ્ટ દાખલ કર્યો. સંકરણ આવે છે મતલબ આકાર આવશે, પરંતુ વીવીટી થિયરીની પણ એક મર્યાદા છે. વીવીટી થિયરીની અંદર માન લો કે હું એક એક્ઝામ્પલ લખું, આ એક્ઝામ્પલનું સંકરણ કાઢવું છે. તો વીવીટી થિયરીમાં સંકરણ માટે કેટલીક ચોક્કસ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. આ વીવીટી થિયરીની મર્યાદા છે. હમણાં એક્ઝામ્પલ સાથે સમજશો એટલે વધારે આઈડિયા આવી જશે. અત્યારે યાદ રાખશું મર્યાદા. વીવીટી થિયરીની મર્યાદા એ છે સંકરણ માટે કેટલીક માહિતી જેવી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન, ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ મતલબ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય. અનુચુંબકીય કોને કહેવાય? જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. પ્રતિચુંબકીય કોને કહેવાય? જેની પાસે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. અથવા મ્યુ ચુંબકીય ચાર્જ માત્રા. આપેલી હોવી જોઈએ. વીવીટી થિયરીથી તમે આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હોય એનું સંકરણ ત્યારે જ આપી શકશો જ્યારે તમને આવી માહિતી આપી હોય. જો આ માહિતી નહીં આપી હોય તો વીવીટી થિયરીની મદદથી સંકરણ કરી શકાશે નહીં. બરાબર? એમાં કેટલાક ભૂલ પડશે આ માહિતી વગર. એટલે વીવીટી થિયરીની આ એક મર્યાદા છે. ਫਿਰ આના વિશે આપણે આગળ જ્યારે એક્ઝામ્પલ્સ આવા ડિસ્કસ કરશું ત્યારે જોઈ લેશું. અત્યારે વીવીટી થિયરી શું છે? વીવીટી થિયરી આપણને એવું સમજાવે છે
કે લિગેન્ડની ઇલેક્ટ્રોન ભરેલી કક્ષક અને સામે CMA ની ખાલી કક્ષક બંને વચ્ચે સંકરણ થશે, બંને કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામશે, સંમિશ્રણ પામતા પહેલા એની અંદર સંકરણ થશે, સંકરણ થાય તો એની અંદર ચોક્કસ દિશા આવશે, બરોબર. હવે કેટલાક આપણે એક્ઝામ્પલ્સ અને એના સંકરણ જોવાના છે. VBT થિયરી ની અંદર મહત્વની વસ્તુ એક્ઝામ્પલ્સ છે. તો તમને પૂછાય, જેમ કે અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું હતું NiCl4-2. સ્ટેટ બોર્ડ ની થિયરી માટે આવી શકે છે કે આનું સંકરણ, આકાર, ચુંબકીય ગુણધર્મ બધું વર્ણવો, અથવા તો આ જે કમ્પાઉન્ડ છે NiCl4-2 એના વિશે નોંધ લખો કે એના વિશેની માહિતી આપો. તો તમારે આ બધી ડિટેલ શાબ્દિક માહિતીમાં લખવાની રહેશે અને MCQ માટે પણ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એમાં પણ પૂછાઈ શકે છે. તો આવો આપણે અલગ અલગ કેસની અંદર ડિસ્કશન કરવાનું છે. પહેલા હું એવા કમ્પાઉન્ડ લઉં છું જેનો સવર્ગાંક, આપણે જેટલા પણ એક્ઝામ્પલ સમજશું એ સવર્ગાંક ઉપરથી સમજશું, કેમ કે NCERT ની બુકની અંદર ઘણા ગાંઠા 4 કે 5 એક્ઝામ્પલ આપેલા છે, એના સંકરણને એની માહિતી આપેલી છે. આ સિવાયનું કોઈ પણ એક્ઝામ્પલ તમને આપે તો એનું સંકરણ આ તે કઈ રીતે કાઢવું એની કોઈ જ માહિતી NCERT ની અંદર નથી. તો આપણે તો એ શીખવાનું છે, કોઈ પણ એક્ઝામ્પલ આવે તો એનું સંકરણ આપણે કાઢી શકશું. મોસ્ટ ઓફ માટે નીકળી જશે. કેટલાક એવા પણ એક્ઝામ્પલ આવશે અપવાદરૂપ જેના સંકરણ તમારે યાદ જ રાખવા પડશે. જેમ કે એક અપવાદરૂપ એક્ઝામ્પલની અંદર છે વીટી કસોટીમાં એક સંકીર્ણ આયન બને છે. વીટી કસોટી તમે P બ્લોક ચેપ્ટરની અંદર સાંભળ્યું હશે, તો એનું સંકરણ તમારે અપવાદ રૂપે યાદ રાખવું પડશે. તો એવા પણ કેટલાક એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરશું, પરંતુ પહેલા મેથડ સમજીએ કે કઈ રીતે કોઈ પણ માટે આપણે કોઈ પણ એક્ઝામ્પલ માટે આ વસ્તુ લાગુ પાડી શકાય. તો પહેલું એક્ઝામ્પલ આપણને આપવામાં આવે છે, અથવા તો પહેલો આપણે લઈએ છે CN2. કોઓર્ડિનેશન નંબર 2. કોઓર્ડિનેશન નંબરનો મતલબ શું છે? લિગેન્ડ છે એ CMA સાથે 2 સિગ્મા બંધ બનાવતું હોય. તો જ્યારે પણ કોઓર્ડિનેશન નંબર 2 વાળું કમ્પાઉન્ડ આવે ત્યારે સંકરણ હંમેશા sp આવશે, અને sp સંકરણ હોય તો એનો આકાર રેખીય આવશે. કોઓર્ડિનેશન નંબર 2 તો એમાં સંકરણ હંમેશા કયું આવશે? sp, અને આકાર આવશે રેખીય. એક્ઝામ્પલ જોઈએ આપણે. +2. ઓકે, આની અંદર આપણે સંકરણ કયું થશે અને આકાર કયો આવશે એ મેળવવું છે. તો આનું સંકરણ અને આકાર કઈ રીતે મેળવી શકાય? તો આનું સંકરણ અને આકાર મેળવવા માટે ફર્સ્ટ તો આપણી પાસે Ag ની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. Ag માંથી બનાવવાનું છે Ag+2. ઇલેક્ટ્રોન રચના યાદ હોય તો સારી વાત છે, ન યાદ હોય તો Ag કઈ લાઈનમાં આવે છે એના ઉપરથી પણ તમે બનાવી શકો છો. પહેલા 3D સિરીઝ ની વાત કરતા હોય તો 3D સિરીઝમાં સ્કેન્ડિયમ Ag છે 4D સિરીઝ નું તત્વ છે. સોરી, તો 4D સિરીઝ ની અંદર કેટલા તત્વો આવે છે? યારી, જરા, નિભા કે
કેટલા એલિમેન્ટ આવે છે? તો Ag છે તમે જોશો ઉપરનો એલિમેન્ટ કોપર ઝિંક આવી રીતે આવશે. કોપરની ઇલેક્ટ્રોન રચના છે 3d10 4s1, તો Ag થઈ જશે 4d10 5s1. આવી રીતે પણ બનાવી શકો છો ઇલેક્ટ્રોન રચના. આવી રીતે જનરલી સાચી જ આવે દરેકની, ક્યાંક ક્યાંક અપવાદ આવે એ યાદ રાખવા પડે. ઓકે, તો આ થઈ ગઈ Ag ની ઇલેક્ટ્રોન રચના. તો Ag ની ઇલેક્ટ્રોન રચના આપણને મળશે 4d10 5s1. આગળનું નિષ્ક્રિય તત્વ નથી લખતો કારણ કે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન થી મતલબ છે. ચલો આપણે જે કોમ્પ્લેક્સ લીધું છે એની અંદર Ag નો ઓક્સિડેશન આંક કેટલો આવશે? આપણું જે કોમ્પ્લેક્સ છે એની અંદર Ag નો ઓક્સિડેશન આંક એમોનિયા 0+2 મતલબ Ag+2 છે. Ag+2 બનાવવા માટે 4s નો એક ઇલેક્ટ્રોન જાય, 4d નો એક ઇલેક્ટ્રોન જાય, તો Ag 4d9 5s 0, 5s નો એક જાય, 4d નો એક જાય, એટલે રચના સોરી Ag+2. તો Ag+2 ની રચના કંઈક આવી જોવા મળશે. આની અંદર 9 ઇલેક્ટ્રોન, 5s0, તો 5p પણ કેવું હશે? 0. અને 9 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો હવે આની અંદર જ્યારે લિગેન્ડ આવે NH3 ત્યારે Ag ની અંદર સંકરણ થશે. સંકરણ થઈને આ બંને કક્ષક એકબીજામાં મિશ્ર થશે. સંકરણ તો તમે જાણતા જ હશો, બે કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય, નવા આકાર નવી ઉર્જાવાળી કક્ષકો આપે. એટલે અહીંથી બે નવી કક્ષકો સંકૃત કક્ષકો મળશે. આ બે નવી સંકૃત કક્ષકો છે. આ બંને કક્ષકોને શું કહેવાય? sp કક્ષકો. બંનેના આકાર ઉર્જા સમાન હશે. આની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી. તો એમોનિયા આવે NH3, આની અંદર નાઇટ્રોજન પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અહીંયા દાન થાય. અહીંયા પણ NH3 નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન આની અંદર આવશે. મતલબ આ બે કક્ષકોમાં એમોનિયા દાન કરે અને આ સંયોજન બનાવશે. આ સંકરણ અહીંયા જોવા મળે sp, આકાર હશે રેખીય, બરાબર? કોઓર્ડિનેશન નંબર 2 છે. ચલો પછી તમારે કહેવાનું છે સંયોજન છે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે n છે 1, મતલબ સંયોજન થશે અનુચુંબકીય. અને સંયોજન માટે mu ની વેલ્યુ માટેનું સૂત્ર √n × n+2. ઓકે, આ સૂત્ર છે. તો આવી રીતે આપણને આ સંયોજનની માહિતી મળશે કે આમાં આ પ્રકારનું સંકરણ છે વગેરે વગેરે. કોઓર્ડિનેશન નંબર 2 અને કોઓર્ડિનેશન નંબર 3 આપ્યા હશે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં પડે, ત્યાં સુધી બધું ઈઝી છે. કોઓર્ડિનેશન નંબર 4 થી આગળ વધશો એમ પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. કોઓર્ડિનેશન નંબર 2 હોય મતલબ ફિક્સ છે, સંકરણ sp, આકાર રેખીય, કોઈ જ પ્રોબ્લેમ નથી. સેમ વસ્તુ કોઓર્ડિનેશન નંબર 3 માટે છે. જો આપણને કોઓર્ડિનેશન નંબર 3 આપી દીધો હોય CN3 તો એમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એમાં પણ આપણે ઈઝીલી આકાર સંકરણ આપી શકશું. કોઓર્ડિનેશન નંબર 3 એની અંદર સંકરણ આવશે sp2. સંકરણ sp2 છે તો આકાર સમતલીય ત્રિકોણ. આકાર તો ખબર છે ને, રેખીય આકાર એટલે આવો હશે. એમાં અહીંયા મેટલ આ રીતે લિગેન્ડ આવેલા હશે.
સમતલીય ત્રિકોણીય આકાર એટલે આ મેટલ અને તે 3 લિગેન્ડ હોય ત્રિકોણ આકારની અંદર ગોઠવાયેલા હશે. આવા આકારને આપણે સમતલીય ત્રિકોણીય આકાર કહીશું. એક્ઝામ્પલ આની અંદર આવશે ચલો CMA છે આમાં કોપર નો ઓક્સિડેશન આ થશે -3 કોપર માની લો કે x છે આ છે -3 બરાબર આવે છે -2 તો x બરાબર કેટલું થશે -2 + 3 + 1 કોપર નો ઓક્સિડેશન કેટલો આવશે +1 કોપર ની ઇલેક્ટ્રોન રચના આપણને સારી રીતે આવડતી હોય R1 કમ્પ્લીટ 3d10 4s1 copper +1 એટલે copper +1 3d10 4s0 4p0 આગળ 4d પણ કોપર માં હાજર હોય એ પણ 0 હશે. રચના બનાવો તો d ની અંદર 10 ઇલેક્ટ્રોન s માં 0 4p માં 0 3 Cn આવવાના છે 3 Cn માટે અહીંથી એક s અને 2 p કક્ષકો સંકરણમાં ભાગ લે 3 નવી કક્ષક ઉત્પન્ન કરે. આ ત્રણે 3 કક્ષકને નામ આપશું આપણે sp2 કક્ષકો. sp2 કક્ષકો ત્રણેયના આકાર ઊર્જા સમાન હશે. સંકરણ ડિટેલ જોવું હોય YouTube માં ટાઈપ કરો કેમિકલ બોન્ડિંગ લેક્ચર નંબર 10 11 12 3 અલગ અલગ લેક્ચર છે બાય સાગર જોશી. તમને સંકરણના ડિટેલ લેક્ચર મળી જશે. ચલો sp2 સંકરણ થશે આની અંદર કોપર સાથે 3 Cn જોડાઈ જશે તો સંકરણ મળી ગયો આપણને sp2. આકાર કયો હશે સમતલીય ત્રિકોણીય. બીજું કે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અહીંયા તો આખી પેર જ આવવાની છે ને આની અંદર Cn પોતાની આખી ઇલેક્ટ્રોન પેર દાન કરે એટલે અહીંયા તો ઇલેક્ટ્રોન પેર જ આવવાની છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એટલે કહેશું આપણે પ્રતિચુંબકીય અને પ્રતિચુંબકીય પદાર્થ માટે μ 0 બરાબર. μ નો એકમ છે બોર મેગ્નેટોન. ભણી ગયા છીએ આપણે μ ની ગણતરી. μ નું સૂત્ર છે μ √n * n + 2 સૂત્ર યાદ રાખવાનું. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન n એક થઈ ગયું આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ચલો આ બંને એક્ઝામ્પલ ઝડપથી નોટ કરો. ત્યાર પછી આપણે કોઓર્ડિનેશન નંબર 4 5 6 જોઈએ.
નેક્સ્ટ કોર્ડિનેશન નંબર 4. સવર્ગાંક 4 હોય મતલબ લિગેન્ડ CMA સાથે 4 સિગ્મા બંધ બનાવશે. જો લિગેન્ડ CMA સાથે 2 સિગ્મા બંધ બનાવતું હોય તો સંકરણ આવે sp આકાર રેખીય, 3 સિગ્મા બંધ આવે સંકરણ sp2 આકાર ત્રિકોણીય સમતલીય, 4 સિગ્મા બંધ બનાવે તો આની અંદર બે અલગ અલગ કેસ જોવા મળશે. કેસ 1, કેસ 2. કેસ 1 ની અંદર સંકરણ આવશે સંકરણ કેસ 1 માટે છે sp3 અને ત્યારનો આકાર સમચતુષ્ફલકીય. સંકરણ હોય sp3 ત્યારનો આકાર આવશે સમચતુષ્ફલકીય. બીજો કેસ સંકરણ હોય dsp2, સંકરણ હોય dsp2 ત્યારનો આકાર આવશે 4 બંધ બનવાના છે. આમાં છે સમચતુષ્ફલકીય, આમાં આવશે સમતલીય સમચોરસ. આકાર કયો આવશે? સમતલીય સમચોરસ. ઓકે, કોર્ડિનેશન નંબર 4 એમાં બે પ્રકારના સંકરણ શક્ય છે. સંકરણ હોય sp3 આકાર આવશે સમચતુષ્ફલકીય, સંકરણ હોય dsp2 આકાર આવશે સમતલીય સમચોરસ. હવે એક્ઝામ્પલ સાથે વાત કરીએ. આની અંદર સપોઝ આપણને એક્ઝામ્પલ આપી દીધું છે NiCl4 - 2 સાથે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. આ જે સંયોજન છે એ અનુચુંબકીય છે. જરૂરી નથી કે આવી જ ઇન્ફોર્મેશન આપે. ઇન્ફોર્મેશનમાં એમ પણ લખી દીધું હોય કે આ સંયોજન પાસે આટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. યાદ તો આના માટે મ્યુ ચુંબકીય ચાકમાત્રાની મૂલ્ય આટલું છે એવું પણ આપી શકે. એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપી શકે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય છે. વાત તો એકની એક જ છે. પછી મ્યુ નું કઈક મૂલ્ય આપ્યું છે, મૂલ્ય xyz ગમે હોય. મ્યુ છે મતલબ એ અનુચુંબકીય છે. જો પ્રતિચુંબકીય હોય તો એના માટે મ્યુ કેવું હોત? 0. એટલે મ્યુ 0 આપેલું હોય ધેટ મીન્સ એ પ્રતિચુંબકીય છે. મ્યુ ની કઈક બીજી ગમે એ કિંમત આપીશ તો અનુચુંબકીય છે. એટલે આ ઇન્ફોર્મેશન નો યુઝ ક્યાં કરવાનો છે એ હમણાં આપણે જોશું થોડીક વાર પહેલા. જ્યારે આ થોડીક વાર પછી આનું એક્ઝામ્પલ જોશું ત્યારે આ ઇન્ફોર્મેશન શું કામ આવશે એ બંનેનો ડિફરન્સ થી આપણે સમજશું. અને એ જ મર્યાદા છે વીબીટી થિયરીની કે આ ઇન્ફોર્મેશન વગર તમે હવે આગળ સંકરણ કે આકાર જણાવી શકશો નહીં. ચલો તો આનું સંકરણ જોઈએ. NiCl4 - 2 NiCl4 - 2 સંકરણ ની અંદર પહેલા તો નિકલની ઓક્સિડેશન સ્ટેટ માની લો કે x છે, x - 4 બરાબર થશે -2, x = -4 આ બાજુ લઈ જાઓ +2. નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2 બે ઇલેક્ટ્રોન જશે નિકલ +2 માટે એટલે નિકલ +2 બનશે 3d8 4s0. फोर एस में 0, 4p પણ 0. આની અંદર 8 ઇલેક્ટ્રોન 1 2 પેલા 5 એકલા એકલા ભરી દેવાના 5 6 7 8 આવી રીતે 8 ઇલેક્ટ્રોન આવશે. આ બે તમે જોશો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે
બાકી બધું ખાલી છે અને આન પર ઇલેક્ટ્રોન યુગ્મિત છે. 4 લિગેન્ડ આવવાના છે, 4 સિગ્મા બંધ બનશે. 4 સિગ્મા બંધ માટે અહીંયા જે સંકરણ થાય છે એ યાદ રાખશું આપણે. એક S અને 2 p કક્ષક 3 p કક્ષક જોડાશે, નવી 4 સંકૃત કક્ષકો આપશે. આ 4 કક્ષકોના નામ શું આપી શકીએ આપણે? 4 કક્ષકો છે sp3 કક્ષકો. આ કક્ષકોની અંદર લિગેન્ડ એટલે ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન પેર દાન કરશે. મતલબ અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કોના આવશે? ક્લોરીનના. ઓકે, અહીંયા ક્લોરીનના ઇલેક્ટ્રોન આવે. સંકરણ કયું જોવા મળશે આપણને? સંકરણ sp3. સંકરણ sp3 હોય તો આકાર સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર કેવો હોય તમે જાણો છો. સમચતુષ્ફલકીય આકાર આ પ્રકાર આવશે. અહીંયા મેટલ છે, એની સાથે આ લિગેન્ડ જોડાયેલા છે. આવી રીતે આકાર દર્શાવી શકાય. આ ડેશ લાઈન થી બોન્ડ દર્શાવ્યો છે, મતલબ જે 2L છે આ 2L આ રીતે છે અને ત્રીજો L પાછળની સાઈડે આવશે. જરૂર નથી કે આ પાછળની સાઈડે હોય. મોલેક્યુલને તમે આમ રોટેટ કરાવી દો, આગળની સાઈડ પર થઈ જાય. એટલે ઇન શોર્ટ જે 2 લિગેન્ડ હશે, 3 હશે એ આ રીતે સમતલની અંદર આવેલા હશે, એક જ સમતલમાં એક ઉપર, એટલે ત્રિકોણ બનાવતા હશે. અને એક લિગેન્ડ કાં તો આનાથી બહાર તરફ કાં તો અંદર તરફ કોઈ પણ સાઈડ હોઈ શકે. આવા આકારને આપણે સમચતુષ્ફલકીય આકાર કહીએ છીએ. બીજું આની અંદર n બરાબર કેટલા આવે છે? 2. એટલે સ્ટાર્ટિંગમાં તમને આ પણ માહિતી આપેલી હોઈ શકે. અહીંયા અનુચુંબકીય કીધું એની જગ્યાએ આવું પણ કીધેલું હોઈ શકે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. પછી મ્યુ અનુચુંબકીય તો ખ્યાલ જ હતું, કારણ કે ઉપરથી આપી દીધેલું છે. જો આ આપવાનું કારણ છે વીબીટી થિયરીની મર્યાદા છે. વીબીટી થિયરીમાં તમારે સંકરણ કાઢવો છે, આ ઇન્ફોર્મેશન આપેલી હશે તો જ એક્ઝેક્ટ આવશે, નહીતર આન્સર ખોટો આવશે. પરંતુ એક્ઝામની અંદર તમને નહીં આપેલું હોય, એક્ઝામમાં તમને આ શબ્દ નહીં આપેલો હોય, તમારે ડાયરેક્ટ સંકરણ કાઢવાનું રહેશે. ચિંતા કરવાની જરૂર નથી, એ પણ આવડી જશે. કારણ કે એના માટે થઈને જ આપણે ભણશું CFT થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આ જે વીબીટીની મર્યાદા છે એ દૂર થશે CFT થિયરીની અંદર. એટલે અત્યારે આપણે વીબીટી સમજવાનું છે તો આપણે મર્યાદા સાથે આગળ વધીએ છીએ. જેવું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શીખી જશું એટલે આ બધા શબ્દો નીકળી જશે. ક્વેશ્ચનમાં તમને નહીં આપેલું હોય કે આનું ચુંબકીય છે, તમારે ડાયરેક્ટ આનું સંકરણ આકાર બધું કાઢવાનું રહેશે. ચલો, તો આ છે અનુચુંબકીય. અનુચુંબકીય અને આના માટે મ્યુ ની વેલ્યુ કેટલી આવશે? √2 × 2 + 2. સૂત્ર આવું છે ને, મ્યુ = √n × n + 2. ઓકે, તો આ એક્ઝામ્પલ થયું sp3 નું. હવે આની અંદર એક્ઝામ્પલ જોઈએ. સંકરણ dsp2 આકાર સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ એટલે આવો આકાર, મેટલ એની સાથે એક જ સમતલની અંદર 4 લિગેન્ડ ચોરસ ગોઠવાયેલા હોય. આકારને આપણે કહીશું સમતલીય સમચોરસ. ઓકે, અહીંયા લિગેન્ડ છે એની સાથે 2 ઇલેક્ટ્રોન આવી રીતે, તો 2 સામેની સાઈડ આવેલા હશે. એક્ઝામ્પલ ની વાત કરીએ તો આની અંદર એક્ઝામ્પલ છે NiCN4 -2 અને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે μ = 0. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન μ = 0 એની જગ્યાએ એવું પણ લખેલું હોઈ શકે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે.
કાં તો પદાર્થ પ્રતિચુંબકીય છે. કોઈ પણ વસ્તુ, વાત તો એકની એક જ છે ને, પ્રતિચુંબકીય હોય મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો મ્યુ 0 થવાનું છે. બરાબર, એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન આપેલી હોઈ શકે. હવે આની અંદર નિકલ નો ઓક્સિડેશન -4, આમાંથી આ બે કાઢ નાખો એટલે નિકલ આમાં પણ +2 સ્વરૂપે છે. એટલે ઇલેક્ટ્રોન રચના અહીંયા જે છે એની જ સેમ આવશે. નિકલની ઇલેક્ટ્રોન રચના છે આપણી પાસે 3d8 4s2, નિકલ +2, 4s ના બે ઇલેક્ટ્રોન જતા રહેશે, ઇલેક્ટ્રોન રચના બની જશે 3d8 4s0 5p0. આની અંદર 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8. આ બે ઇલેક્ટ્રોન એકલા છે. જો અહીંયા જે વસ્તુ કરી આપણને તો ખબર નથી, કોઓર્ડિનેશન નંબર 4 છે. બરાબર, હવે માની લો કે વીબીટી થિયરીની જે મર્યાદા છે એના વિશે વાત કરી. અનુચુંબકીય અને આ ઇન્ફોર્મેશન આપેલી હોય તો જ તમે એક્ઝેક્ટ સંકરણ કાઢી શકો છો. ઓકે, માની લો કે તમને એ વસ્તુનો કોઈ ખ્યાલ નથી, એનસીઈઆરટી બુકમાં આ જ રીતે ડિસ્કશન આપેલું છે, આ માહિતી આપેલી નથી આપણને, ભૂલી જાઓ થોડીક વાર માટે કે આવું કંઈ પણ આપેલું છે. μ = 0 આના માટે છે, કંઈ જ એવું આપણને ખબર નથી, અને આ અનુચુંબકીય છે એવી પણ કંઈ ખબર નથી. હવે ક્વેશ્ચન તમારી પાસે એક્ઝામમાં આવ્યો કે આનું સંકરણ NiCl4, આને હમણાં થોડીક વાર માટે ભૂલી જાઓ, આવું કંઈ છે જ નહીં એવું વિચારો. NiCl4 -2 ક્વેશ્ચન તમારી પાસે આવ્યો, તમે આ રીતે એનું સંકરણ કાઢ્યું, નિકલ +2 બનાવ્યો, +2 આ રીતે ઇલેક્ટ્રોન ભરેલા હતા, 4s0 5p0 યુઝ કરીને એક s 3p ભેગી કરી sp3 સંકરણ બનાવ્યું. આમાં આન્સર તમારો સાચો પડ્યો. કમ્પાઉન્ડ આ પણ એવું ને એવું જ છે, નિકલ નો નિકલ જ છે, Cl4 ની જગ્યાએ ખાલી છે CN4, -2 ચાર્જ સેમ છે, નિકલ ની ઓક્સિડેશન અવસ્થા પણ સેમ છે. તો આની અંદર પણ જો તમે આવી રીતે કરો એક્ઝામમાં, આ માહિતી તમારી પાસે નથી, એક્ઝામમાં તમે અહીંયા 4 CN મૂકી દો તો સંકરણ શું આવશે? sp3. આન્સર ખોટો પડશે, કારણ કે પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું છે NiCN4 -2 માટે μ 0 છે, જ્યારે sp3 સંકરણ બનાવો તો આ બે ઇલેક્ટ્રોન એકલા એકલા રહી જાય, μ 0 થાય નહીં, અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે, અનુચુંબકીય પદાર્થ બનશે. વાત ક્લિયર થાય છે? એટલા માટે વીબીટી થિયરીમાં આ માહિતી વગર તમે એક્ઝેક્ટ સંકરણ નહીં આપી શકો, એની મર્યાદા છે. આ મર્યાદા દૂર કરવા માટે નેક્સ્ટ થિયરી આપણે જોશું CFT થિયરી ભણી જાય પછી તમારે આની જરૂર નહીં પડે, પછી તો આ ઇન્ફોર્મેશન વગર તમને ખબર પડી જશે કે આમાં sp3 જ આવશે અને આમાં dsp2 જ આવશે. અત્યારે હવે કઈ રીતે સમજવાનું છે એ જોઈએ આપણે. હવે તમને આપી દીધું વીબીટી માં કે ભાઈ આના માટે μ 0 છે, એટલે આને તમારે ફરજિયાત કોઈ પણ રીતે પ્રતિચુંબકીય બનાવવાનો છે. પ્રતિચુંબકીય બનાવવા માટે શું કરીએ આપણે? પ્રતિચુંબકીય બનાવવા માટે થઈ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરાવીએ, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે હવે રચના બની જશે 3d8 4s0 5p0 એમ, પરંતુ આ રચના હવે કંઈક આવી દેખાશે. આની અંદર 8 ઇલેક્ટ્રોન કંઈક આવા જોવા મળશે. બરાબર, આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું, કેમ કે આ તો ફરજિયાત રહેવું જ જોઈએ, બાકી તમે ગમે એ કરાવો કોઈ પ્રશ્ન નથી, μ 0 થવું જોઈએ. ચલો તો હવે સંકરણ મતલબ ડબલ ઇલેક્ટ્રોન 4 ભરવાના, તો ક્યાંથી ચાલુ થાય? અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે અને અહીંયા બે.
તો સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લેશે? 1D 1S અને 2P. તો સંકરણ કયું થયું? DSP2. કેટલી નવી સંકૃત કક્ષકો બનશે? 4. 4 ના આકાર ઊર્જા સમાન હશે. આ 4 કક્ષકની અંદર Cn પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન નાખશે. તો આના માટે સંકરણ કયું આવે છે? સંકરણ DSP2. આકાર કયો આવશે? સમતલીય સમચોરસ. આ ફિક્સ છે. DSP2 હોય તો સમતલીય સમચોરસ, sp3 તો સમચતુષ્ફલકીય. દરેક માટે પાછો ફિક્સ આવશે એ જરૂરી નથી. કોઓર્ડિનેશન નંબર 5 ભણશું તો એમાં પાછો આકાર અને સંકરણને કોઈ એકબીજા સાથે રિલેશન જ નથી. આકાર એ અલગ રીતે લાવવો પડે, સંકરણ એ અલગ રીતે લાવવું પડે. પરંતુ કોઓર્ડિનેશન નંબર 4 માટે એવું ફિક્સ છે કે જો sp3 હશે તો ફરજિયાત સમચતુષ્ફલકીય, dsp2 તો ફરજિયાત સમતલીય સમચોરસ. આકાર સમતલીય સમચોરસ. n બરાબર 0 મતલબ થશે પ્રતિચુંબકીય અને મ્યુ આવશે 0. ઓકે, વાત ક્લિયર થાય છે. આ તો કોઓર્ડિનેશન નંબર 4. નેક્સ્ટ જોઈએ છે આપણે કોઓર્ડિનેશન નંબર 5. કોઓર્ડિનેશન નંબર 5. આની અંદર પણ બે અલગ અલગ કેસ. પહેલો કેસ લઈએ છીએ સંકરણ હોય આમાં sp3 અને dsp2 છે, જ્યારે અહીંયા સંકરણ આવશે sp3d અને બીજું સંકરણ આવશે dsp3. હવે અહીંથી તમને આઈડિયા તો આવી ગયો. જો અત્યારે આ જે કંઈ હું સમજાવું છું, જેટલા પણ એક્ઝામ્પલ લઉં છું, મે બી એનસીઈઆરટી બુક થી અલગ પણ હોય કે ક્યાંય ન પણ હોય, એવા પણ હોય. અત્યારના એક્ઝામ્પલ માત્ર આપણે વીબીટી થિયરી શું છે એ સમજવા માટે અને આ વીબીટી ની થિયરીની મર્યાદા જે છે એ સમજવા માટે છે. બીજું કે બેઝિક આઈડિયા આવવો જોઈએ તમને. કોઓર્ડિનેશન નંબર 2 મતલબ સંકરણ ફિક્સ છે sp. કોઓર્ડિનેશન નંબર 3 માં સંકરણ ફિક્સ છે કયું? sp2. એટલે કોઓર્ડિનેશન નંબર 1 ને 2 માં તો એક જ ચાન્સ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એમાં તો તમે ઈઝીલી કહી શકો. કોઓર્ડિનેશન નંબર 4 હોય તો એમાં તમારા બે માંથી એક શક્યતા રહેશે. કોઓર્ડિનેશન નંબર 5 હોય તો એમાં બે માંથી એક શક્યતા રહેશે. બીજું, અહીંયા સંકરણ સાથે આકાર ફિક્સ હતો કે sp3 તો સમચતુષ્ફલકીય. અહીંયા સંકરણ સાથે આકાર dsp2 તો સમતલીય સમચોરસ. જ્યારે અહીંયા આકાર પણ બે પોસિબલ છે. આકાર આવશે એક તો ટ્રાયગોનલ બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. એક આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, બીજો આકાર છે ચોરસ પિરામિડલ કે સમચોરસ પિરામિડલ. ચોરસ પિરામિડલ. પરંતુ કોઓર્ડિનેશન નંબર 5 માટે આપણે યાદ રાખીશું આકાર અને સંકરણને શું યાદ રાખવાનું છે? આકાર અને સંકરણને કોઈ જ સંબંધ નથી. અહીંયા આકાર તમને આપેલો હોય સંકરણ હોય sp3d, તો આમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ હોઈ શકે, ચોરસ પિરામિડલ પણ હોઈ શકે, બે માંથી કોઈ પણ હોઈ શકે.
पर हाँ એ ફિક્સ છે કે આ બે માંથી જ એક હશે, આમાંથી નહીં હોય, અહીંયા જે આકાર બન્યા એમાંથી નહીં હોય. dsp3 સંકરણ હોય તો એમાં પણ બે માંથી કોઈ પણ આકાર હોઈ શકે. અહીંયા જેવું નથી, અહીંયા ફિક્સ હતું sp3 એટલે સમચતુષ્ફલકીય જ આવે, dsp2 તો સમતલીય સમચોરસ જ આવે, પરંતુ અહીંયા એવું નથી. કોઈ પણ આકાર માટે સંકરણ કોઈ પણ હોઈ શકે. તો હવે અહીંયા આકાર માટે કઈક અલગ ઇન્ફોર્મેશન હશે. કઈ રીતે? તો આકાર સેજ વર્ણવી દઉં છું. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આ પ્રકારે હોય છે. આપણે જાણીએ છીએ M L L L. તો આની અંદર આપણે જો વાત કરીએ, આ એક ત્રિકોણ જેવી રચના, ઉપર એક પિરામિડ હશે, નીચે એક પિરામિડ. તો તમે જાણો છો આ જે ત્રણ બંધ આવે એક જ ત્રિકોણ સમતલના, આ ત્રણે ત્રણની બંધ લંબાઈ સરખી હોય, જ્યારે આ બેની સરખી હોય પરંતુ આ ત્રણ થી અલગ અલગ. એટલે આની અંદર આપણે એવું કહી શકીએ 3 ml બંધ સમાન છે અને 2 ml બંધ સમાન છે. એટલે આમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ માટે શું કહીશું આપણે? 2 ની બંધ લંબાઈ આ 3 થી અલગ છે. બરાબર? ધ્યાન આપજો, આકાર નક્કી કરવા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. 2 ની બંધ લંબાઈ આ 3 થી અલગ છે. હવે બીજો આકાર જોઈએ, સમચોરસ પિરામિડલ કે ચોરસ પિરામિડલ. આકાર કઈક આવો હશે, એક ચોરસ ની અંદર 4 લિગેન્ડ અને ઉપર તરફ એક લિગેન્ડ. આની અંદર આ જે એક જ ચોરસના 4 બંધ છે, ચારે 4 ની લંબાઈ સમાન હોય અને ઉપરનો અલગ હશે. એટલે આમાં આપણે લખશું 4 ml બંધ સમાન, 1 ml બંધ અલગ. એટલે જો આકાર માટે તમને આમાં અલગથી ઇન્ફોર્મેશન આપી હશે. કોઓર્ડિનેશન નંબર 4 માટે આવું નહોતું. કોઓર્ડિનેશન નંબર 4 માં સંકરણ આપ્યું હોય એના ઉપરથી આપણે આકાર નક્કી કરી લે, પરંતુ કોઓર્ડિનેશન નંબર 5 માં સંકરણ ઉપરથી આકાર નક્કી નહીં થાય. આકાર માટે અલગ ઇન્ફોર્મેશન હશે. ઇન્ફોર્મેશનમાં આ હોઈ શકે ત્રિકોણીય દ્વિપિરામિડલ, તો ઇન્ફોર્મેશન આપેલી હોઈ શકે 3 બંધ સમાન છે, અને ચોરસ પિરામિડલ માટે 4 બંધ સમાન છે. આ પ્રકારની ઇન્ફોર્મેશન આપી છે. ઓકે, આને એક્ઝામ્પલ જોઈએ આપણે. જસ્ટ અ મિનિટ. ચલો, આની અંદર પહેલું જે એક્ઝામ્પલ જોવાનું છે, FeCO5. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે આમાં. પ્રતિચુંબકીય FeCO5 પ્રતિચુંબકીય છે. અને બીજી ઇન્ફોર્મેશન છે સમાન, 3 બંધ સમાન. આટલી ઇન્ફોર્મેશન છે. તો આ ઇન્ફોર્મેશન જોતા જ આપણને આઈડિયા આવી જાય આકાર કયો હશે. 3 બંધ સમાન, ધેટ મીન્સ ત્રિકોણીય દ્વિપિરામિડલ. 2 સમાન, તો એ આ જો એવું કીધું હોય 2 બંધ સમાન છે તો પણ આ જ આવશે. 1 બંધ અલગ એવું કીધું હોય તો પણ ચોરસ પિરામિડલ, કારણ કે આમાં 1 બંધ અલગ હોય, આમાં 2 બંધ સમાન હોઈ શકે, આમાં 4 બંધ સમાન 1 અલગ. એટલે આમાં ઇન્ફોર્મેશન ઉપરથી આકાર નક્કી થઈ જશે.
હવે પ્રતિચુંબકીય એનો યુઝ શું થશે સંકરણ માટે. આમાં Fe નો ઓક્સિડેશન આંક 0 આવશે. Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 Fe 0 જ છે એટલે આની આ જ ઇલેક્ટ્રોન રચના સાથે આપણે આગળ વધવાનું થશે. ફોરસ માં 2 ઇલેક્ટ્રોન 3d માં 6 ઇલેક્ટ્રોન ભરી દેશું. 1 2 3 4 5 6 ફોરસ માં 2 ઇલેક્ટ્રોન અને 4p 0. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણને શું આપેલી છે પ્રતિચુંબકીય એટલે આપણે કોઈ પણ રીતે આ જેટલા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને બધાને ભેગા કરવા પડશે. કઈ રીતે ભેગા થશે? આ ઇલેક્ટ્રોનને અહીંયા લઈ જાઓ, આ ઇલેક્ટ્રોનને અહીંયા લઈ જાઓ એટલે 3 આખી ભરાઈ ગઈ અને આના જે 2 ઇલેક્ટ્રોન છે અને આપણે આમાં ટ્રાન્સફર કરશું. જો તો ટ્રાન્સફર કંઈક આવું જોવા મળશે આપણને. ટ્રાન્સફર થયા પછી કંઈક આવું જોવા મળશે. Fe ની રચના અહીંયા તો 2 ઇલેક્ટ્રોન હતા જ પહેલા શેલમાં, પછી અહીંયા 2 થઈ ગયા, ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે આ ખાલી. લાસ્ટ સેકન્ડનો ઇલેક્ટ્રોન આમાં આવી ગયો એટલે એ પણ ખાલી થઈ જાય અને અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ જાય અને આમાં ફોરસના 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ફોરસ 0 4p 0. આ વસ્તુ યાદ રાખવી પડશે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ. તો આ પ્રકારની રચના જોવા મળશે. હવે 5 ટોટલ લિગેન્ડ આવવાના છે. 5 ક્યાં આવશે? અહીંથી ચાલુ કરો. 1 આ 2 3 4 અને 5 એટલે આ 5 કક્ષકો એકબીજામાં મિશ્ર થાય, નવી 5 કક્ષકો બનાવે. સંકરણનું નામ શું આપશું? DsP3. DsP3 સંકરણ. DsP3 સંકરણ થશે. આકાર માટે 3 બંધ સમાન મતલબ ત્રિકોણીય પિરામિડલ આકાર. આકારની વાત કરી દઉં તો આકાર કયો આવશે? ટ્રાયગોનલ બાય પિરામિડલ. પ્રતિચુંબકીય આપી દીધેલું છે. પ્રતિચુંબકીય હોય તો n 0 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે ધેટ મીન્સ μ પણ 0 આવશે. માહિતી લખતો નથી, તમે જાતે લખી દેવું કેમ કે આટલી જગ્યામાં આપણે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈશું. બીજું એક એક્ઝામ્પલ જોવાનું છે. NiCN5-3 આના માટે માહિતી આપેલી છે. પ્રતિચુંબકીય અને 4 બંધ સમાન. 4 બંધ સમાન છે ધેટ મીન્સ આકાર ચોરસ પિરામિડલ. અહીંથી જ ખ્યાલ આવી જાય. પ્રતિચુંબકીય છે એનો યુઝ આપણે સંકરણ માટે કરશું. નિકલ છે આમાં +2 સ્ટેટમાં હશે, આ -5 -3 એટલે નિકલ +2. નિકલની પહેલા ઇલેક્ટ્રોન રચના લખું 3d8 4s2. નિકલ +2 સ્ટેટ 3d8 4s0 3d8 આની અંદર 8 ઇલેક્ટ્રોન આવી રીતે ભરાશે. 4s0 4p0. બીજું આપણને કીધું છે પ્રતિચુંબકીય મતલબ આ છેલ્લા 2 ઇલેક્ટ્રોન એનું યુગ્મીકરણ કરાવી દો. એટલે 1d ખાલી થઈ જશે. 4 માં 8 ઇલેક્ટ્રોન સમાઈ જશે. 4s અને આ 4p. ચલો હવે સંકરણ માટે આપણી પાસે 5 ટોટલ CN આવવાના છે. તો 5 કક્ષકો કઈ છે?
આ 5 તો અહીંયા સંકરણ જોવા મળશે DsP2 સંકરણ જે અહીંયા હતું એનું એ જ છે આકાર ચેન્જ થઈ જશે ચાર ઘન સમાન મતલબ આકાર કયો જોવા મળશે ચોરસ પિરામિડલ તો તમે જોઈ શકો છો સંકરણ બેયના સમાન છે આકાર જુદા જુદા છે VBT માટે સંકરણ માટે આપણને માહિતી આપેલી હોય તો જ આપણે સંકરણ લાવી શકશું ઓકે ચલો નોટ કરો ત્યાર પછી આગળ વાત કરીએ હવે લાસ્ટ કોઓર્ડિનેશન નંબર 6 વિશે વાત કરવાની છે કોઓર્ડિનેશન નંબર 6 કોઓર્ડિનેશન નંબર 6 ની અંદર પણ બે કેસ યાદ રાખશું એક છે સંકરણ આવશે sp3d2 અને બીજું સંકરણ આવશે d2sp3 આકાર ફિક્સ છે બંને માટે કોઓર્ડિનેશન નંબર 6 હોય એટલે આકાર સંકરણ ચાહે કોઈ પણ હોય આકાર એક જ અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ આકાર કંઈક આવો જોવા મળે છે અષ્ટફલકીય આકાર બરાબર આ પ્રકારનો આકાર હશે ઉપર એક ફલક બનતું હોય નીચે એક ફલક બનતું હોય આને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ સંકરણ ચાહે કોઈ પણ CN6 હોય મતલબ 6 સિગ્મા બનતા આકાર ફિક્સ અષ્ટફલકીય ચલો આનો એક્ઝામ્પલ લઈએ FeCl6 FeCl6 -4 અને અહીંયા આપણે એક્ઝામ્પલ લખશું FeCN6 -4 આના માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં અનુચુંબકીય આના માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પ્રતિચુંબકીય ચલો Fe ઇલેક્ટ્રોન રચના Fe ની ઇલેક્ટ્રોન રચના શું આવશે 3d6 4s2 અહીંયા જે Fe આપેલો છે બંનેની અંદર Fe+2 છે કારણ કે આ માઈનસ છે એમાંથી 4 કાઢી નાખો +2 આવશે ઓક્સિડેશન આંક ગણતા તો તમને સારી રીતે આવડવું જોઈએ Fe+2 એટલે રચના બનશે 3d6 4s0 અહીંયા પણ Fe રચના થાય 3d6 4s2 પરંતુ Fe+2 આપેલો છે રચના થઈ જશે 3d6 4s0 ઓકે 4p પણ બંનેમાં 0 લખી દઈએ સાથે સાથે 4p0 આ 3d થઈ ગઈ
4s 4p આની અંદર 6 ઇલેક્ટ્રોન ભરવાના 6 થઈ ગયા અહીંયા પણ ઇલેક્ટ્રોન થોડીક વધારે જગ્યાની જરૂર પડશે અહીંયા Fe+2 છે Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 Fe+2 રચના થશે 3d6 4s0 4p0 અને 4d પણ 0 અહીંયા પણ બનાવી દઉં 4d0 ચલો અહીંયા 3d ની અંદર 6 ઇલેક્ટ્રોન 4s 4p 4d में 6 इलेक्ट्रॉन मूकी दे अच्छा इलेक्ट्रॉन થઈ ગયા અહીંયા શું કીધેલું છે આપણને અનુચુંબકીય મતલબ એકલા ઇલેક્ટ્રોન રહેશે તો ચાલશે તો આમાં ઇલેક્ટ્રોન ને એકલા એમનેમ રહેવા દેશું 6 Cl જોડવાના 6 કક્ષકો 1 2 3 4 5 અને 6 મતલબ 4s પછી p ની 3 અને d ની 2 સંકરણ કયું બનાવશું sp3d2 આકાર અષ્ટફલકીય n બરાબર કેટલું આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 μ બરાબર આવશે √4 * 4 + 2 અનુચુંબકીય પદાર્થ છે ચલો આમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દીધી પ્રતિચુંબકીય હોય તો એકલા ઇલેક્ટ્રોન ચાલશે નહીં તો ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ કરાવી દઈએ આને અહીંયા લઈ લો સોરી યુગ્મીકરણ અહીંથી થશે આ ઇલેક્ટ્રોન ને અહીંયા લઈ લો અને અહીંયા લઈ લો એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે હવે આ રચના બની ગઈ આમાં તો બે હતા જ અહીંયા એક હતો ત્યાં એક આવ્યો અહીંયા એક હતો ત્યાં પણ એક આવ્યો આ બંને ખાલી થઈ ગયા એટલે આખું ખાલી આ છે 4s આ છે 4p ચલો આમાં કેટલા CN આવવાના છે 6 મતલબ 6 કક્ષકો અહીંથી ચાલુ કરો આ 2d 1s 3 થઈ ગઈ અને આ 3p આટલી સંકરણમાં ભાગ લે સંકરણ કયું બની જાય d2sp3 એટલે sp3d2 અને d2sp3 બંને અલગ અલગ છે તો અહીંયા અંદરની સાઈડની જે d કક્ષક છે એ સંકરણમાં ભાગ લે છે જ્યારે અહીંયા બહારની સાઈડની d કક્ષક સંકરણમાં ભાગ લે છે આકાર બંનેના સેમ અષ્ટફલકીય પછી n બરાબર અહીંયા કેટલું આવશે 0 પ્રતિચુંબકીય μ પણ 0 ઓકે તો આ એક્ઝામ્પલ છે આ તો વીબીટી થિયરી માટે સંકરણમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની જરૂર પડશે યાદ કઈ રીતે રાખશું કોઓર્ડિનેશન નંબર પ્રમાણે કોઓર્ડિનેશન નંબર 2 માં સંકરણ આકાર 3 માં યાદ રાખશું 4 માં યાદ રાખશું 5 અને 6 માં યાદ રાખશું વીબીટી થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે આજના લેક્ચરને પણ અહીંયા રોકીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સીએફટી થિયરી જોઈશું